કાલે આખો દિવસ લાઈટ નથી એટલે 2 દિવસના કપડા ભેગા કર્યા છે અમે. તો સવારમાં ઉઠીને તો પેલા કપડા મશીનમાં નાખવા આવેલી. મેં કીધું આજે વળી લાઈટ લોચા કરશે ને તો કપડા રહી જાય, એટલે કપડા મશીનમાં નાખી અને 2 ગ્લાસ પાણી પી લીધું મેં. જો 2 ગ્લાસ પાણી ભરીને પંખીનો કલરવ કેવો સરસ સંભળાતો હતો ને બેસીને પી લીધું 2 ગ્લાસ પાણી મેં. ને મને મનમાં એમ થતું હતું ભગવાન આપણને કેટલું સરસ આમ ફ્રીમાં આપ્યું છે. પંખીનો અવાજ જે મ્યુઝિકની જેમ આમ ફીલ થાય, સવારમાં મેડિટેશન ટાઈપનો ફીલ આવે એમ. મોર્નિંગ વોક કરતા મજા આવે. અને જો 6 ને 10 થઈ ગઈ છે, મેં કીધું કેટલા વાગ્યા પેલા જોઈ લો પછી જાઉં બારે. તો બારે ગઈ ને તો ફૂલની સુગંધ જો હવે હું ચપ્પલ પહેરવા માંડી. આ બૂટ મૂકી દીધા મેં કીધું ગરમી થાય, મજા નથી આવતી બૂટમાં, તો આપણે જ આવી ગયા ચપ્પલમાં. ને મોગરાના ફૂલ તો હમણાં એવા સરસ થાય છે ને, સીઝન છે તી આખી પ્લેટ ભરાય ને આમ આપણે વેણી કરવી હોય ને તો થઈ જાય. તો ભગવાનને ચડાવવાની મજા આવે. આખો દી ઘરમાં સુગંધ આવે. પછી આ મોટો વાળો મોગરો છે ને, વેલ વાળો, એ હું હાથમાં લઈને સૂંઘતી મોર્નિંગ વોક કરવા વળગી ગઈ. અને સૂર્યોદયનો નજારો તો કેવો સરસ લાગતો હતો. જો ફોરવર્ડ વિડીયોમાં બતાવું તમને કેવો મસ્ત દેખાય. તો આ બધું જોઈને આમ ભગવાનને ગ્રેટિટ્યુડ ની ભાવના આવે આપણને. જેટલું થેન્ક યુ કહીને એટલું ઓછું એમ. એટલે આનાથી વધારે બીજું શું જોઈએ ફરિયામાં? પંખીનો કલરવ, ફૂલની સુગંધ ને સૂર્યોદય મસ્તીનો, અને આવા બધા ફૂલ જો ભગવાન મંદિરમાં મમ્મી ભગવાનને ચડાવવા માંડ્યા સવારમાં નાઈને. મારું મોર્નિંગ વોક પૈતું ને ત્યાં પછી હું વિચારતી હતી કે આજે શું નાસ્તો બનાવું. મારે ડબલ ના બનાવવું પડે, મમ્મી પપ્પા ને બધાને હાલે એક જ વસ્તુ. તો એટલે હું ભાખરી કરું તો એ લોકો ખાય નહીં, તો મને આજ આળસ આવતી હતી બધી રીતે, ખબર નહીં. તો મેં ઉપમા બનાવ્યા. પછી જો મેં કીધું હાલો બધા એને હાલશે ઉપમા. એટલે 8 માં 10 ઓછી હતી, થોડુંક મોડું થઈ ગયું. અને ઉપમા ખાઈને પછી હું માંડી પૌધાને, મતલબ અમારે લોન છે ને આગળ ફરિયામાં, એમાં પાણી દેવાનું, પૌધાને પાણી દેવા. તા તો અચાનક થી ક્યાંથી આ વાદળ આવી પડ્યા ને વરસાદ માંડ્યો ગાજવા. હો ગાજે હે એટલે હું પાંચ ગાજે એટલે હું બહુ મમ્મી કે પાંચ ગાજે એટલે પાંચ ગાજે એટલે હું મમ્મી પ્રોપર મને સમજાવી ના હે. કે તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરીને સમજાવજો મને. ઘડીક વાર આવ્યો હો ને પાછો તો તડકો થઈ ગયો. ખબર ના પડી ક્યાંથી આવી પડ્યું ને ક્યાંથી વહી ગયો. એક રસ થઈ ગયું તો એમ. અને બપોર 12 ને 10 થઈ ને એટલે મેં લીધી મસૂરની દાળ ને ઘડીક જોલું માં લીધું હતું મેં 10 વાગ્યા આસપાસમાં. અમે બેસી ગયા સોફામાં ને હું બેસી ગઈ ઝૂલામાં. પછી બપોર 2 વાગ્યા એટલે અમે બેસી ગયા હતા જમવા. અમારી વેટ લોસ ભાખરી આ થોડીક ભરી ગઈ છે. તમે રેસીપી જોઈ તો જોઈ લેજો, એક વિડીયો મૂક્યો છે. કેવો વરસાદ ને બગડાટી હતી ના તડકો આવી ગયો છે ને ગજબ. કસરત કરું કરીને હાંજ પડી ગયો. પછી છેક 7:30 હું કસરત કરવા વહી ગઈ. અને પછી તો જો કસરત કરી ને કસરત કરતી હતી ને લાઈટે વહી ગયો. અંધારામાં કસરત તો કરી લીધી પૂરી. મોડું થઈ ગયું એટલે કમ્યુનિટી પોસ્ટમાં જે દાળિયા લખીને મેં મૂક્યા હતા ને કે દાળિયા ખાઈ સી નહોતા ખાધા. પડી જેના મને ના ડગે સખી પનબાઈ. અને આજ તો અહીં અંધારા છે. લાઇટની બહુ પ્રોબ્લેમ થાય છે હમણાં 2 દિવસથી. પણ મારું વર્કઆઉટ થઈ ગયું છે ને જો પસીનો. આ તો સવારની હમણાં કરું આળસ થતી હતી. પણ ફાઇનલી મેં અત્યારે વર્કઆઉટ કરી લીધું છે. અત્યારે તો રાતના 8 વાગી ગયા છે. અને આજે તો લાઇટે બહુ માથાકૂટ કરી ભાઈ. કાલની લાઇટ હેરાન કરે છે. રાતે આવજાવ થતી હતી, હરખી નીંદર નથી કરતી. તો આ તો છે ને સવારે અમારે મસૂરની દાળ પીવી, પહેલાં એક્સરસાઇઝ કરવી હોય તો રાતે હરખી નીંદર નથી થઈ. એટલે એવા ઝોલા આવતા હતા. ઉપરથી આ વરસાદ અચાનકથી આવી ગયો ને મોસમ ઠંડુ થઈ ગયું હતી. ઘડીક ઝોલું મારી લીધું મેં. કસરત સવારે તો ના કરી, અત્યારે કરી હમણાં. ને બસ જો નાહી ધોઈને ફ્રેશ થઈ સારું લાગ્યું જરાક. અને આજનો દિવસ તો આવો જ ગયો. ને લાઈટ હમણાં જાય તો સારું ફટાફટ વિડીયો રેડી કરી લઉં. અને આજે મને છે ને સાચું થોડુંક કંઈક મીઠું ખાવાનું મનમાં યાદ આવતું હતું. તો મેં સોચ્યું કે મીઠું તો ખાવું નથી મારે એમ હવે. કારણ કે મારા મન ઉપર મારો કંટ્રોલ રહેવો જોઈએ ને એમ મનમાં એમ થયું. તો પછી હમણાં મહેમાન અમારે આવવાના છે. મહિનો દી સતત મહેમાન જ રહે. તો ત્યારે વળી થોડું ઘણું કંઈક ખવાઈ જાય. તો અત્યારે તો મારે થોડુંક સેલ્ફ કંટ્રોલ કરવાનો જ છે એમ. તો હું સોચતી હતી કે છે ને મેં એક રેસીપી વિચારું છું લડ્ડુની, જે વેઇટ લોસ માટે બેસ્ટ હોય ને એવા લડ્ડુ, નેચરલ સુગરવાળા. તો ખજૂરને ઉપયોગ કરીને તો હું વિચારું છું કંઈક એક્સપેરિમેન્ટ કરીશ. પછી જો સક્સેસ થાય ને તો વિડીયો બનાવીને મૂકીશ, બરાબર છે. સારું ના થાય તો હું બતાવું, સારું થાય તો શેર કરીશ તમારા લોકો આરે. એટલે બસ અખતરા ચાલુ રહેશે. અને કંઈક નવું કરવાની કોશિશ કરીશ ખરા હું હવે. એટલે એક રેસીપી આવશે એમ. ચલો 5મી માર્ચ 2026 રેડ ક્રોસ નિશાન. અરે માર્ચ નહીં, એપ્રિલ. ભૂલાઈ સાઈડ મેં આને પેલા વિડીયોમાં માર્ચ જ ભૂલ્યું છો. રામ જાણે હવે.
ઠીક છે હવે એપ્રિલ હાલો. ફરી પાછા મળીએ આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.